કમ્પ્લીટ થઈ ગયું, પૂરું થઈ ગયું. અત્યારે આપણે 10મું ચેપ્ટર કરીએ છીએ, 10મો અને 100મો ભાગ, બરાબર છે. તો આપણે આમાં સરવાળા શીખ્યા, બરાબર છે, કે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકીને સરવાળો કરવાનો, બરાબર છે. તો આપણે સરવાળા શીખ્યા, બરાબર છે. તો હવે તમને બધાને સરવાળા આવડે કે ન આવડે? 0.4 પ્લસ આવડે 0.4 પ્લસ 0.3 તો કેટલા થાય? 38. આપેલો છે દાખલો. 0.4 પ્લસ 0.3 કેટલા થશે બેટા? 38. હા મિસ. કેટલા થાય? પોઈન્ટ પ્લસ 0.4 વત્તા 0.3 થશે. મિસ 0 ની નીચે 0. વેરી ગુડ. પછી બાજુમાં 7 એટલે હા 0.7. વેરી ગુડ. તો અત્યારે યાદ છે, બરોબર. આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલું હતું સરવાળા. તો હવે તમને બધાને સરવાળા આવડે કે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનું, એટલે 0.4 પ્લસ 0.3 તો 0.7 આવે, બરોબર. તો આ બધા સમ આપણે કરી ગયા, બરોબર છે. હવે આપણે બાદબાકી લેશું, બરોબર છે ને? ઓકે, ચાલો. તો પેલી બાદબાકી છે કે 0.9 માઇનસ 0.2. તો આ તો તમને મોઢે આવડે ને? ચાલ બોલ. જોઈએ 38 શું આવશે આન્સર? શું મિસ? આ પેલી બાદબાકી કરાવજો. શું આવશે? હા મિસ. 0 ની નીચે 0. 0.9. પછી 0.9. હા, બોલ. પછી મિસ પાછો 0 નીચે, પછી 2. વેરી ગુડ. ચાલો પછી 9 માંથી 2 જાય તો કેટલા થાય? હા, કેટલા થાય? 7. વેરી ગુડ. 7. 0.7. વેરી ગુડ. 0.7. તો હવે તમને બરાબર યાદ રહી ગયું કે પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકવાનો, બરોબર છે. અને જ્યાં પોઈન્ટ નીચે પોઈન્ટ મૂક્યા પછી આગળ કે પાછળ ઉપર રકમ હોય અને નીચે ન હોય, અથવા તો નીચે રકમ હોય ઉપર ખાલી રહેતું હોય, તો ત્યાં તમારે ઘરના 0 મૂકી દેવાના ખિસ્સામાંથી કાઢીને, બરોબર. મિસ તો આમાં મિસ આ બીજો દાખલો છે મિસ એમાં 14 છે કે 2 છે? 1.4 માઇનસ 0.2 છે. ઓકે, તો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકશો, બરોબર. પછી બાદબાકી કે સરવાળો કરવાનો. પોઈન્ટ નીચે પોઈન્ટ જો તમે નહીં મૂકો તો આવા છેલ્લા દાખલા પણ તમને આવડશે નહીં. ઓકે, ચાલો. રોલ નંબર 34. યસ મિસ. ચાલો બેટા, બીજી બાદબાકી કરાવો. હા મિસ. પેલા 1.4, પછી વેરી ગુડ. પોઈન્ટ, પછી બાદબાકી કરી 0.2. 0.2 ને ક્યાં મૂકું? 1 ની નીચે 0, વેરી પોઈન્ટ ગુડ. ની જગ્યાએ પોઈન્ટ, અને 4 ની જગ્યાએ 2. વેરી ગુડ. 4 ની છેદમાં 2. એટલે સોરી, છેદમાં નહીં પણ 4 ની નીચે 2. ઓકે, હવે મને માઇનસ કરીને બતાવો, બાદબાકી કરીને બતાવો બેટા. 4 ને 2 માં 4 માંથી 2 જાય તો 2 વધે. વેરી ગુડ. અને 1 માંથી 0 ન જાય. 1 ને 1 જ રહે. વેરી ગુડ. 1 માંથી 0 જાય તો 1 નો 1 જ રહે. તારી પાસે 1 રૂપિયો હોય ને એમ કહો મને 0 રૂપિયા આપતો બેટા, તો તું મને શું આપતો? કે કાંઈ નહીં. તો તારી પાસે 1 રૂપિયાનો 1 રૂપિયો વધે, બરોબર છે. તો 4 માંથી 2 જાય તો 2, 1 માંથી 0 જાય તો 1 નો 1, અને અહીંયા પોઈન્ટ નો પોઈન્ટ. હેલો મિસ. હા બેટા, બોલ બેટા. યસ હેલો મિસ, હું રોલ નંબર 46 બોલું છું. હમણાં જોઈન થઈ. ઓકે બેટા, ઓકે. ચાલો, એના પછી રોલ નંબર 23. રોલ નંબર 23 છે બેટા. હા બોલો. હાલો બેટા, દાખલો કરાવો. ત્રીજો. હા, ત્રીજો. 3 મૂકો મિસ પેલા. હા, 3 મૂકું પછી. તગડે 8 રે. હા, 3 પછી ને 8. એકલો 3 ને 8 વચ્ચે પોઈન્ટ પોઈન્ટ કઈ ન મૂકું? પોઈન્ટ છે જો દાખલામાં તાર પાસે વાંચે તો પોઈન્ટ સમ. મૂકો લીટો. પછી માઇનસ. 3.8 હમ. 18. હા, પછી 1 હા 1.8.
9 બરોબર 9 છે. ઓકે ચાલો હવે 8 માંથી 9 જશે બેટા. ચાલો બાદ બાકી કરો. 10 को અરે વેરી ગુડ. શું કરું? બોલો 8 માં 9 નહીં જાય 3 ने 10 ને 8 18 સીધા અથવા તો 10 અહીંયા 2 વેરી ગુડ 3 ની જગ્યાએ 3 બે ની ઉપર 2 વેરી ગુડ 3 ની ઉપર 2 વેરી ગુડ બરોબર છે. હવે 18 માંથી 9 જાય તો કેટલા રહેશે બેટા? 9 હા 9 વેરી ગુડ સરસ. હવે શું કરું? 2 માંથી 1 જાય તો 1 હા પછી વચ્ચે કઈ મૂકવાનું કામનામાં જ રાખવાનું. પોઈન્ટ મૂકી દો. વેરી ગુડ 1.9 પોઈન્ટ ની જગ્યાએ પોઈન્ટ. વેરી ગુડ ખૂબ સરસ. ચાલો હવે રોલ નંબર 46. ચાલો રોલ નંબર 46 છે. 46 બેટા. બસ મિસ. ચાલો બેટા એના પછીનો ચોથો દાખલો કરાવો. હા મિસ. પેલા 4.2 લખો. બે પછી 2.84 લખો. 2 પછી શું પછી કરું? 2.85 ક્યાં મૂકું? 2 ને 84 ને ક્યાં મૂકું? પણ 4 ની નીચે. 4 ની નીચે શું મૂકું? હા મિસ. 4 ની નીચે 2 પછી અને પોઈન્ટ ની નીચે પોઈન્ટ. વેરી ગુડ પોઈન્ટ ની નીચે પોઈન્ટ પછી 8 ની નીચે 2 ની નીચે 8 વેરી ગુડ વેરી ગુડ. અને પછી 4 4 ક્યાં મૂકું? 8 ની બાજુમાં. વેરી ગુડ 8 ની બાજુમાં 4. હવે શું કરું? સરવાળો. સરવાળો કરી દો. ઓય બાપા મેં તો શું કરું? 4 છે ત્યાં 0 આવશે. વેરી ગુડ ના 4 4 આવશે. વેરી ગુડ. તો આપણે જો ઘરનો મૂકું છું ને એટલે કલર ચેન્જ કરું છું. જો બરોબર દેખાય છે ને કે બીજું કઈ કલર લો? ચાલો બ્લેક કલર લઈએ આપણે એટલે તમને 0 દેખાય કે આ ઘરનો 0 છે. બરોબર. ઓકે મેં આ ઘર મારા ખિસ્સામાંથી મૂક્યો. બરોબર. મારા પોકેટ મની હોય ને એમાંથી 0 મૂકી દીધો. તમે એવું કરજો બરોબર છે. એટલે જો 4 છે એ 0 ની નીચે છે. ઘરનો 0 મૂક્યો છે એટલે મેં બ્લેક કલર થી મૂક્યો. ઓકે ચાલો બાદ બાકી કરો અને મને કયો શું આન્સર આવશે? ચાલો હું કરું? મિસ 4 ન્યા મૂકી દો. ક્યાં મૂકું? નીચે. 4 બેટા બાદ બાકી કરવાની છે તો 0 માંથી 4 જાય તો કેટલા રહે બેટા? 0 માંથી 4 જાય તો દસકો લેવો પડે. હા તો પછી એવું કરવાનું ને. હા. હા તો કરો બેટા. વેરી ગુડ. હા 0 ને આગળ 1 મૂકો અને અહીંયા 1 2 1 લખો. 0 ની આગળ 1 પણ મૂકી શકાય અથવા તો અહીંયા ઉપર સીધો 0 ની ઉપર 10 2 ની જગ્યાએ શું લખી દો? ત્યાં 1 લખો. વેરી ગુડ. હવે હવે 10 માંથી 4 જાય તો? હા કેટલા રહ્યા? મારે કેવાનું તો હું કહું. મને પૂછ્યું તે 10 માં 4 જાય તો? 6. વેરી ગુડ સરસ. 10 માંથી 4 જાય તો 6. વેરી ગુડ સરસ. ચાલો હવે પછી 2 માંથી 8 નો જાય તો પછી 4 માંથી 10 લેવો પડે. હા વેરી ગુડ. તો 4 ની જગ્યાએ શું લખી દઉં? ત્યાં 3 લખો. વેરી ગુડ 3 અને 1 ની અહીંયા જગ્યાએ 11 લખી દો એમ ને? હવે 11 માંથી 8 જાય તો? વિચારો 11 માંથી 8 કાઢો. તમારે જ કાઢવાના છે બેટા. હાલો 3 વધે. વેરી ગુડ 3 પછી 3 માંથી 2 જાય તો? 1 2 3 માંથી 1 વધે. વેરી ગુડ 1 વધે. હવે શું કરું? હવે પોઈન્ટ છે ને એની નીચે પોઈન્ટ કરી નાખો. વેરી ગુડ પોઈન્ટ નીચે પોઈન્ટ એટલે 1.36. વેરી ગુડ સરસ. ચાલો તો હવે એના પછીનો વેરી ગુડ ખૂબ સરસ. ચાલો હવે કોઈ રોલ નંબર છે કે મિસ મારો ટર્ન નથી આવ્યો, મારો વારો નથી આવ્યો મિસ એવું કોઈ છે બેટા? મિસ હું હમણાં જોઈન્ટ થઈ છું રોલ નંબર 11. ઓકે બીજું કોઈ?
તો બીજું કોઈ એવું છે કે મિસ મારો વારો એકે વાર નથી આવ્યો એવું છે કોઈ બેટા? ઓકે ચાલો તો રોલ નંબર 11 હા મિસ. પછીનો કરાવો બેટા દાખલો. પાંચમો હા દાખલો કરાવો બેટા. કરો. પાંચમો દાખલો કરાવો બેટા. મારે શું કરવાનું છે? હે ચાલો પાંચમો દાખલો કરાવો બેટા. મિસ હું હમણાં જ જોઈન થઈ છું ને એટલે મને નથી ખબર આમાં શું કરવાનું. ઓકે તો આ દાખલામાં ધ્યાન આપજે એના પછી નો કરાવજે. ચાલો હવે બીજું કોઈ છે એવું કે મારા મિસ એકે વાર ટર્ન ન થાય એવું કોઈ છે બેટા? રોલ નંબર 3. રોલ નંબર 3 ઓકે ચાલો રોલ નંબર હા રોલ નંબર 3 હા પાંચમો દાખલો કરાવો તો બેટા. હા મિસ. ચાલો મિસ પેલા 3 વેરી ગુડ 3 પછી એની નીચે 1 હમ ના ના મિસ 3 ની બાજુમાં પોઈન્ટ અને 0. પોઈન્ટ અને 0 પછી પછી 1 ની બાજુમાં પોઈન્ટ હમ અને 62. 62 62 લખું. હા પછી ને 2 ની ઉપર 0. 2 ની ઉપર 0 વેરી ગુડ તો એ મેં જો ઘરના મૂક્યા 0 બરોબર છે. તો આપણો કલર એનો ચેન્જ કરી દઈએ કયો કરી નાખીએ બ્લેક કરી નાખીએ ને કા ઓકે આ ઘરના 0 છે બે જુઓ સમજાણું એ બે હા જે મિસ 0 છે એ આ બે 0 આપણે ઘરના આપણા પોકેટ મની માંથી મૂકેલા છે એટલે આપણે એને બ્લેક કલર કરીએ એટલે તમને યાદ રહે કે આપણે જ્યાં જ્યાં રકમ આપડે હોય પોઈન્ટ વાળા દાખલામાં જ્યાં રકમ હોય બરોબર અને અમુક એક અંશમાં એટલે કે ઉપરના ભાગમાં રકમ હોય ને નીચે જો ખાલી રેતા હોય આમ જગ્યા નંબર નીચે ખાલી રેતું હોય તો નીચે ને ઉપર ખાલી રહેતું હોય તો ઉપર 0 મૂકી દેવાના તો તમારે ક્યારેય સરવાળા બાદબાકીમાં ભૂલ થાય નહી બરોબર ઉપર એકલા 3 છે પેલી રકમ છે એકલા 3 છે બરોબર પછી બીજી રકમમાં છે 1.62 તો આપણે શું કર્યું 3 ની નીચે 1 મૂકી દીધો એટલે 0.62 માટે આપણે 3 ની બાજુમાં બે 0 મૂકી દીધા હવે 0 માંથી 2 બાદ કરવાના છે રોલ નંબર 3 ન થાય મિસ 10 કો લેવો પડે. વેરી ગુડ તો 10 કો લ્યો બેટા 10 મૂકો હા 0 ની ઉપર 10 હા ને બાજુમાં 0 માં ચેતું મારીને 9. વેરી ગુડ પછી માંથી 2 કાઢીએ ને તો મિસ 8 વધે. વેરી ગુડ 8 પછી 9 માંથી 6 કાઢીએ ને હા 9 માંથી 6 કાઢીએ ને તો 3 વધે. વેરી ગુડ 9 માંથી 6 કાઢીએ તો 3 પછી પછી 2 માંથી 1 કાઢીએ ને તો 1 વધે. હા પછી શું કરું પોઈન્ટ વચ્ચે પોઈન્ટ ની નીચે પોઈન્ટ વેરી ગુડ એટલે કે 1.38 બરોબર તો 0 માંથી 2 નો જાય એટલે આપણે 10 કો લીધો તો 10 માંથી 2 ગયા તો 8 વધ્યા અહીંયા 10 કો લીધો તો બાજુમાં એક સંખ્યા ઘટી જાય પણ બાજુમાં 0 છે બરોબર તો આપણે ત્યાં 9 મૂકી દીધો અને બાજુમાં 3 હતા એની જગ્યાએ 2 મૂકી દીધું બરોબર ને પછી બધાને આપણે બાદ બાકી કરી કે 10 માંથી 2 જાય તો 8 9 માંથી 6 જાય તો 3 અને 2 માંથી 1 જાય તો 1 અને પોઈન્ટ નો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાની ટેવ રાખવાની ભૂલવાનું નહીં ઓકે વેરી ગુડ ખુબ સરસ રોલ નંબર 3 ચાલો રોલ નંબર 11 રોલ નંબર 11 બેટા ચાલો હવે એના પછીનો દાખલો આવડશે બેટા હા તો કરાવો બેટા મિસ પેલા હમ પેલા 16 મૂકવાનો હમ ત્રણ પેલા 16 મૂકીએ પછી હેલો મિસ હા ત્રણ હેલો મિસ હા બોલો બેટા શું હમણાં જોડશે રોલ નંબર 20 રોલ નંબર 20 ઓકે બેટા ઓકે ચાલો 16.3 હવે શું કરું બેટા રોલ નંબર 11 મિસ એની નીચે 9 ક્યાં 9 મૂકો
નીચે નીચે એટલે કોની નીચે? એમ ત્રગડા નીચે? નીચે હે 16 ની નીચે 16 ની નીચે એક નીચે કે 9 6 નીચે? 6 ની નીચે વેરી ગુડ. 6 ની નીચે શું કામ? તો કે એકમ નીચે એકમ મૂકવો પડે એટલે 19 તો આપણે એકડો અને 9 એમ લખત. બરોબર, વેરી ગુડ, ખૂબ સરસ. તો છગડાની નીચે 6 ની. મિસ હા બેટા. હા બોલો બેટા. બોલો બેટા. ઓકે, તો 6 ની નીચે 9. ચાલો આગળ દાખલો કરાવો. રોલ નંબર 11. 3 ની નીચે 31 3 ની નીચે એક ની નીચે બે આવી જશે 31 એમ? 31 કેવી રીતે મૂકું બેટા રોલ નંબર 11? ટ્રાય કર, નહીં આવડે તો હું શીખવાડીશ બેટા. કરો, ટ્રાય કરો. ઓકે ચાલો રોલ નંબર 20. રોલ નંબર 20 બેટા. યસ મિસ. ચલો બેટા, ક્યાં મૂકવો 31? મિસ 9. હા 9.31 છે તો 9 મૂક્યા. 31 ક્યાં મૂકું? બોલો. રોલ નંબર 20 બેટા. ચાલો રોલ નંબર 31, સોરી રોલ નંબર 20 નથી બેટા. રોલ નંબર 20. ઓકે ચાલો રોલ નંબર હવે કોઈ બાકી? યસ મિસ. હાલો રોલ નંબર 20 આ દાખલો કરાવો બેટા, છઠ્ઠો. મિસ હું કરાવું રોલ નંબર 38 ના હેલો બેટા, હો મિસ. બધાનો ટર્ન આવી જાય ને પછી તારો પાછો સેકન્ડ ટાઈમ આવે ને ત્યારે લઈશું. ચાલો રોલ નંબર 20 બેટા. 9.31 ક્યાં મૂકું? 9.31 છે તો 31 ક્યાં મૂકું બેટા? 9 ની બાજુમાં. 9 ની બાજુમાં પણ 9 ની 31. બાજુમાં. 9 ની બાજુમાં 31 મૂકું પણ એટલે ત્રગડા નીચે એકડો મૂકું કે ત્રગડો મૂકું ત્રગડા નીચે? 3. હવે એકડો ક્યાં મૂકું તો હવે? તગડા નીચે મેકો હા હવે એની શું? બાજુમાં. હા હવે શું કરવાનું? આ બાદબાકી કરવાની છે હવે. એને હે ઉપર બે 0 0 કરી નાખો. 2 0? ક્યાં ક્યાં 2 0 કરો? એક અહીં ઉપર બે 0 0 2 0 કરું પછી? 16.3 ને 2 0 ની જરૂર નથી, ફક્ત 0 એક જ 0 જોઈશ. બરોબર, અહીંયા એકડો છે તો એકની ઉપર એકેય સંખ્યા નથી એટલે આપણે ફક્ત એક જ 0 મૂકવો પડશે. બરોબર, હજી અહીં કઈક બીજી સંખ્યા હોત ને 31 ની બદલે 331 હોત ને, બરોબર, 3 આંકડા હોત તો મૂકવા પડત 2 0. અત્યારે આપણે ફક્ત એક જ 0 ની જરૂર છે એટલે આપણે એક જ 0 મૂક્યો. ચાલો હવે બાદબાકી કરો. જોઈએ રોલ નંબર 20. મિસ અહીંયા 10 મૂકી દો હા ઉપર. અહીંયા 10 મૂકીએ પછી? એની બાજુમાં 9 મૂકો. બાજુમાં 9 મૂકું? ક્યાં 9 મૂકું? 9 ના ક્યાં? મિસ. 9. નહીં મિસ અહીંયા છે ને મિસ. બે મેકો મિસ બાજુમાં. વેરી ગુડ. 3 ની બદલે 2. ચાલો પછી? મિસ 10 માંથી 1 જાય તો 9 વધે. હા 10 માંથી 1 જાય 9 વધે. વેરી ગુડ. પછી? 2 માંથી 3 નો જાય તો પાછો 10 લેવો પડે. તો શું લખું? 2 ની જગ્યાએ 10. 10 માંથી પછી 3 કાઢીશ. અહીંયા હું 10 હા કોલો મિસ. એટલે અહીં શું થઈ જશે? અહીંયા 10 કોલો 2 ની જગ્યા 3 ની જગ્યાએ 2 છે તો 2 ની જગ્યાએ 10 મૂકી દો. પછી? હા મિસ. પછી શું કરવા? હાલો 10 મૂકી દીધા માની લો. પછી? પછી તેમાંથી 3 કાઢવાના. 10 માંથી 3 કાઢવાના? હા.
ઓકે ચાલો હવે કોઈ એવો રોલ નંબર છે કે મિસ મારો 11 વાળો ન થયો એવું કોઈ છે બેટા? મિસ 10 માંથી પેલા 2 કાઢવાના પછી 2 માંથી 3 કાઢવાના. 10 માંથી 2 કાઢવાના અને 2 માંથી 3 કાઢવાના. હા. ચાલો રોલ નંબર 11 આવડે છે રોલ નંબર 11? બેટા બાદ બાકીની પ્રેક્ટિસ કરજો 10 વાળી બાદ બાકીની પ્રેક્ટિસ કરજે બેટા. ઓકે ચાલો રોલ નંબર 11 છે બેટા? હા મિસ. હાલો બેટા આવડે મિસ છે હવે? બાજુમાંથી પેલા 5 તો મેકો. ક્યાં 5 મૂકવા? ઈ તો બરોબર પણ આ શું કરું? અહીંયા 10 મુકાવ્યા ત્યાં અહીંયા 2 છે એમાં હું શું કરું? 5 તો બરોબર ચાલો. 5 મૂકી દીધા પછી ચાલો અહીંયા 5 મૂકી તે કીધું અમે 10 મૂક્યા તો 10 માંથી 2 કાઢો ને પાછા ઈ 2 કાઢી નાખ્યા પછીનામાંથી 3 કાઢો એવું કીધું તે મને. ચાલો રોલ નંબર 38. 38 શું મિસ? ચાલો બેટા શું મિસ? દાખલો કરાવો મને બેટા હાલો. હા મિસ. 10 માંથી 1 ગયા તો 9 રહ્યા હવે 3 ની બદલે 2. 3 ની બદલે 2 આવ્યા હવે શું કરું? હા મિસ. 2 માંથી 3 મિસ નો હવે હા મિસ 2 માંથી 3 નો જાય તો 10 કો લીધો મિસ 10 કો લેવો પડે. તો શું લખું અહીંયા? તો મિસ ન્યા આવશે 2 હા પછી મિસ ઓકે ચાલો રોલ નંબર 34. 5 માંથી 9 જાય 5 માંથી 9 નો જાય તો બસ ચાલો 10 રોલ કો નંબર લેવો પડે. હા બેટા ઓકે ચાલો રોલ નંબર 34 શું કરું બેટા દાખલામાં? મિસ પેલા 0 માંથી 1 નો જાય તો 3 પાઈ થી 10 કો લેવાનો. એની માથે 2 મૂકવાનું પછી 0 માંથી 10 મૂકવાનું 10 માંથી 1 નીકાળે તો 9 આવે જવાબ. અને 2 માંથી 3 નો જાય તો 6 પાઈ થી 10 કો લેવાનો. 6 ઉપર 5 મૂકવાના અને 5 માંથી 9 નો જાય. પણ અહીંયા શું કરવા? અહીંયા વચ્ચે શું કરવા? અહીંયા શું આવશે જવાબ? ચાલો 46. ચાલો બેટા શું હાલો 46 શું કરું બેટા? 46 હા હા મિસ. શું કરું બેટા? એ 2 માંથી તો 3 નથી જાતા તો શું કરવાનું અહીંયા? તો મિસ 10 કો લેવાનો. એટલે 10 કો લઈને શું કરું? મને લખું શું અહીંયા ઉપર? હે 12. શું લખું? 12. વેરી ગુડ ખૂબ સરસ. અહીંયા 3 ની જગ્યાએ આપણે ઉપર 2 લખી નાખ્યા તો 2 માંથી 3 નો જાય એટલે લીધો 10 કો પણ 10 ને 2 12 કરવા પડે. કેટલા કરવા પડે? રોલ નંબર 20, 11, 38 બધાને કહું છું. 10 કો લઈએ તો 10 ને 2 12 તો કરવા પડે ને પેલા. તો તમે 10 માંથી 2 જાય ને પછી પાછા ઈ વધે એમાંથી 3 જાય. હવે મિસ નીચે 9 આવશે પાછું જવાબમાં. કેમ કે 12 માંથી 3 જાય તો 9. વેરી ગુડ એટલે આ સમજાણો પોઈન્ટ રોલ નંબર 30. પછી પોઈન્ટ નીચે પોઈન્ટ. હા પછી પોઈન્ટ નીચે પોઈન્ટ. અને 5 માંથી 9 જાય તો હમ ન થાય તો અહીંયા બાજુમાં એક છે ત્યાં હજી એક 10 કો લેવાનો. હા વેરી ગુડ એકની જગ્યાએ 0 હમ 5 ની જગ્યાએ 15 કરી દેવાના બરોબર ને? 10 કો લઈએ ને 10 ને 5 15 તો 15 માંથી 9 જાય તો 15 માંથી 9 જાય તો ઉભા રહ્યો. ચાલો 15 માંથી 9 જાય તો કેટલા રહેશે બેટા? હા. હમ 6. વેરી ગુડ ખુબ સરસ. તો અહીંયા 6 રહેશે અને અહીંયા પોઈન્ટ નો પોઈન્ટ. બરોબર તમારે દાખલા ઉતારા કરવાના નથી તમારે દાખલા ગણવાના છે. બરોબર કે અહીંયા તમે કીધું કે 3 ની બદલે 2 રહ્યા અને પછી એની ઉપર લ્યો 10 કો તો 10 કો અહીંયા 2 ની ઉપર 10 કો લઈ તો 10 ને 2 12 થઈ જાય મિસ બેટા. હા બેટા. રોલ નંબર 21 હમણાં જ જોયું. રોલ નંબર 21. હા. ઓકે ચાલો તો આ દાખલો સમજાણો બધાને? સમજાઈ ગયો બેટા બધાના દાખલો? 38
20 11 બધાને સમજાઈ ગયો બેટા? હા મિસ. સમજાણો બેટા? કોઈ લખો કોઈ લખો છો બેટા? નહીં મિસ. કોઈ લખે છે બેટા? ઓકે, તો ઇરેઝ કરી નાખું છું. આ છેલ્લો દાખલો સમજાઈ ગયો ને બધાને? ઓકે, ચાલો તો હવે કરું છું. ઓકે, ચાલો હવે ચાલો રોલ નંબર 21. રોલ નંબર 21 છે. 21 છે બેટા? હા મિસ. ચાલો સૂચના વાંચો બેટા. સાચા જોડકા જોડો. હા, ચાલો તો હવે આ બધા પેલા બાજુની રકમ છે ને, આ બધા સરવાળા બાદબાકી જે કાંઈ આપ્યું છે ને આ બધા ગણશે દાખલા. ચાલો પોતાની રફ નોટમાં બધા દાખલા ગણશે અને જે જવાબ આવે કે હેલો મિસ. પેલાની સામે એ આવ્યો કે બી આવ્યો કે સી આવ્યો. બરોબર? હા બેટા હેલો મિસ. બોલો બેટા. હા બીજું બોલો બેટા. કરાવી તમે વોટ્સએપ બોલો. મોકલજો. હે તમે આ બધું કરાવી તો વોટ્સએપ ગ્રુપમાં મોકલશો? હા, સેન્ડ કરીશ હો બેટા. હોમવર્કમાં સેન્ડ કરીશ, પણ અત્યારે ગણવાના છો બધાને. મને આન્સરિંગ કરવાનો, જવાબ આપવાનો છે એમાં શું આવ્યું. ચાલો ઝડપથી બધા દાખલા ગણશે. 0.4 પ્લસ 0.2, 0.4 વત્તા 0.2. ચાલો ઝડપથી હો. 0.4 વત્તા 0.2. આ તો સીધું મોઢે આપણે એવો જવાબ છે ભાઈ. કેટલો આવશે? રોલ નંબર 23. ચાલો 23. યસ મિસ. ચાલો પેલાનો શું જવાબ આવશે? પહેલા ને હા કયો મિસ? પહેલો. અચ્છા. સી આવશે. 0.6 વેરી ગુડ. એટલે શું સી આવ્યું? આવશે. હા, 0.4 વત્તા 0.2. તો 4 ને 2 કેટલા થાય? 6. 6. હા, વેરી ગુડ. સરસ. ચાલો તો બધાએ સરવાળા કરવાના છે. 0.4 વત્તા 0.2. બરોબર? આવડે જ છે બધાને. જુઓ 0.4 બરોબર પ્લસ 0.2. તો 4 ને 2 6. પોઈન્ટ નો પોઈન્ટ અને 0 નો 0. તો 0.6 ક્યાં છે? 0.6 સી માં છે. તો પેલાની સામે આવશે જવાબ સી. બરોબર છે ને? આવડશે? તો પેલાની સામે સી આવશે જવાબ. બરોબર? તો એકની સામે સી. બરોબર? ઓકે, વેરી ગુડ. ચાલો એના પછી ચાલો રોલ નંબર 11. ચાલો રોલ નંબર 11. રોલ નંબર 11 બેટા. રોલ નંબર 11 નથી. ઓકે, ચાલો રોલ નંબર 34. રોલ યસ નંબર મિસ. 34. ચાલો બેટા બીજો દાખલો છે. એમાં રકમ છે 0.4 ઓછા 0.2. તો શું જવાબ આવશે? 0.2. વેરી ગુડ. તો 0.2 આવશે, કારણ કે આ 0.4 છે તો 4 માંથી 2 જાય તો 2, પણ પોઈન્ટ છે તો 0.2. તો 0.2 ક્યાં છે બેટા? ડી. ડી માં. વેરી ગુડ. તો બીજાની સામે આવશે જવાબ ડી. વેરી ગુડ. આપણે ક્યારેય પણ આપણે જોડકા જોડીએ બરોબર, તો આમ આપણે લીટા નથી પાડવાના. આમ ને આમ ને એવા લીટા પાડવાના
નથી, પણ શું કરવાનું આપણે કે પેલાની સામે સી, બીજાની સામે ડી, આવી રીતે કરવાનું રહેશે. બરોબર છે, જોડકા જોડ એટલે આપણે આ રીતે જોડવા નથી, પણ પેલાની સામે સી, બીજાની સામે ડી, એવી રીતે લખીને જોડવાના. બરોબર છે? ઓકે, વેરી ગુડ. રોલ નંબર 34, વેરી ગુડ. ચાલો હવે રોલ નંબર 3. ચાલો રોલ નંબર 3 છે બેટા. હા મિસ. ચાલો બેટા, ત્રીજો દાખલો. જીરો ફોર જોડકું જાઓ. 0.0, પ્લસ 0.02. 0.04 અને 0.02 તો શું આવશે? 0.06. વેરી ગુડ. કારણ કે જો અહીંયા 4 છે અને અહીંયા 2 છે, તો પ્લસ છે તો 4 ને 2 6 થાય, પણ અહીંયા આગળ 0.04 છે, આપણે એવી જ રીતે લખવાનું 0.06, તો ત્રીજાની સામે આવશે ઈ. બરોબર છે ને? વેરી ગુડ, સરસ. ગણીને બતાવો દાખલો કે સમજાઈ ગયો છે? બતાવું ગણીને? ચાલો, બરોબર છે. ત્રીજું જોડકું છે, ગણીને બતાવું છું. 0.04 પ્લસ 0.06, સોરી 0.2. બરાબર. તો અહીંયા આપણને ખબર જ છે, પોઈન્ટ નીચે પોઈન્ટ આવે એટલે આવી રીતે પેલા લખવાનું. સરવાળો છે તો 4 + 2 એટલે 6. આ 0 નો 0, આ પોઈન્ટ નો પોઈન્ટ અહીંયા, ને આ 0 નો 0. ઓકે, સમજાય છે ને બધાને દાખલા બેટા? હા મિસ. ઓકે, વેરી ગુડ બેટા. ચાલો એના પછી પાંચમો દાખલો છે 0.4. ચાલો બધા દાખલો આ ગણશે. ચાલો ગણો છો. ચોથો ને પાંચમો. ઓકે, ચાલો તો પાંચમો દાખલો છે. ચાલો બધા રકમ લખો. 0.4 તમારે ગણવાનો છે, હું નથી ગણ દેવાનું. હા, ચોથો હતો. ચાલો બધા રકમ લખશે પાંચમા દાખલાની. લખ્યું બધાએ 0.4? લખ્યું હા બધાએ મિસ. 0.4 માઇનસ, નહીં સોરી, પ્લસ. ચાલો બધાએ કરવાનું. 0.4 પ્લસ 0.02. ચાલો લખો. ચાર માંથી બે વત્તા કર્યા. ચાલો હવે ઈનો દાખલો કરી નાખો. 0.4 માઇનસ 0.2 અહીંયા માઇનસ કરી નાખો. આ દાખલામાં હાલો, આગલા દાખલામાં પેલા માઇનસ કરી નાખો. ચોથા દાખલા અહીંયા ખાલી માઇનસ કરી નાખો. ચાલો અહીં માઇનસ કરશો, શું આવશે મને કયો? હાલો, ચાલો અહીંયા માઇનસ કરશો તો શું આવશે એ મને કયો હવે? હાલો, તો કહું રોલ નંબર 46. ના ના, બધાને ગણવાની પેલા. 0.02. બધાને પેલા ગણી લેવા. 0.02. 20.02. 0.02, વેરી ગુડ. કારણ કે 4 માંથી 2 જાય તો 2. બરોબર. 0 માંથી 0 જાય 0, પોઈન્ટ નો પોઈન્ટ અને 0 નો 0. ચાલો એના પછીનો 0.4 પ્લસ 0.02. ચાલો ચાલો આ દાખલો બધાય કરશે. શેની નીચે શું મૂકવું એ પેલા જો કહેવાનું છે મને. ચાલો 0.4. 0 મેકવું. ચાલો ચાલો રોલ નંબર 11, 0.02. રોલ નંબર 11 જ કહેશે, બીજું કોઈ નહીં. હા મિસ. ચાલો રોલ નંબર 11. હા. ચાલો બેટા. ચાલો રોલ નંબર 11. 0.4
પ્લસ 0.02 છે. તો મેં શું કીધું છે પેલા પોઈન્ટ નીચે પોઈન્ટ મૂક બેટા, બોલ તો હું તને કઈક સમજાવી શકું. 0.4 પ્લસ 0.02 છે આ. તો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકવાનું, બોલો બેટા ક્યાં શું મૂકવું? પોઈન્ટની નીચે પોઈન્ટ મૂકવાનો, હમ. પછી 0 ની નીચે 0. હા. હાલો પોઈન્ટ નીચે પોઈન્ટ, હવે શું મૂકું? લે હાલો પોઈન્ટ નીચે પોઈન્ટ મૂક્યું. હવે આ 0.02 ક્યાં મૂકું આ? મિસ એની નીચે મૂકવાનું. તો મને ખબર છે નીચે, પણ કોની નીચે શું મૂકવું? આ પેલો 0 ક્યાં મૂકવું? આ બીજો 0 ક્યાં મૂકવું? ને આ 2 ક્યાં મૂકવું? એમ કહું છું. 2 ને નીચે લેવાનો. ક્યાં નીચે? એની જ નીચે. ચાલો રોલ નંબર 20. યસ. ચાલો બેટા 0.02 ક્યાં મૂકું બેટા? કેવી રીતે મૂકું? કયા આંકડા નીચે કયો આંકડો? ઝીરો લેખો. હે? 0 ની નીચે 0. હા હાલો 0 ની નીચે 0, પછી? પછી 4 ની નીચે 0. 0 ની નીચે 0, પછી? 4 ની નીચે હે 0. 4 4 વેરી ની ગુડ, નીચે 0. વેરી ગુડ. 4 ની નીચે 0, વેરી ગુડ. પછી? એની બાજુમાં 2. હવે એની બાજુમાં 2, વેરી ગુડ. હવે? બેબી 4 ની બાજુમાં છે ને એ 0 મૂકી દો. વેરી ગુડ. ઘરનો 0 ખિસ્સામાંથી કાઢો. ઉભી રહો, આપણે ખિસ્સામાંથી કાઢીને એનો કલર બદલાવાનો હોય ને આપણને છે ને ખબર પડે કે ભાઈ આપણો 0 છે ને ઈ આ ઘરનો 0 છે, ખિસ્સાનો 0. બરોબર, ઓકે વેરી ગુડ. રોલ નંબર 20, વેરી ગુડ, ખુબ સરસ. ચાલો તો આપણે ઘરનો બીજા 0 2 ના 2 મૂકી ખિસ્સામાંથી દો. મૂકો. હવે 2 ના 2. 4 ના 4. વેરી ગુડ. ને 0. પોઈન્ટ પોઈન્ટ 0. પોઈન્ટ નો પોઈન્ટ ને અહીંયા 0 નો 0. 0 નો 0 ને અહીંયા વચ્ચે પોઈન્ટ નો પોઈન્ટ. બરોબર, પોઈન્ટ વેરી ગુડ. તો હવે 0.42. હા હવે બધાને સમજાઈ ગયો દાખલો. રોલ નંબર 11 પ્રેક્ટિસ કરજે બેટા. હો રોલ નંબર 11. હા મિસ. હા બેટા, આ દાખલા હું ગણાવું છું ને ઈ ના દાખલા તું એક જ દાખલો જે હોય 2 વાર 3 વાર આમ રીપીટ કરશે એટલે આવડી જશે. મગજમાં રીત બેસી જાય જોઈ કે પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકવાનો, બાકીના આંકડા આગળ પાછળ મૂકવાના જ્યાં આવતા હોય અહીંયા એમને. જ્યાં ખાલી જગ્યા હોય ત્યાં ખિસ્સામાંથી 0 કાઢી મૂકી દેવાનો. બરોબર છે? સમજાઈ ગયું? રોલ નંબર 11 બેટા. હા. ઓકે, કઈ પ્રોબ્લેમ હોય તો બોલો જી બેટા. નહીં મિસ, કાઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો આવડશે ને બેટા? હા. ઓકે, ચાલો એના પછીનો દાખલો છે. ચાલો બધા રકમ લખશે. 0.4 માઇનસ 0.02. ચાલો આ જ દાખલો છે એને ખાલી માઇનસ કરી દીધો છે. આ જ દાખલાને માઇનસ કરેલો છે ખાલી. ચાલો આ જ દાખલાને માઇનસ કરીને મૂકેલો. શું કરશું કયો હાલો? મિસ શું કહું? ના હું જેને પૂછવી જ છઠ્ઠો દાખલો છે ખાલી એને શું કર્યું છે ખબર છે? ઈ નો ઈ જ દાખલો છે પણ એને માઇનસ કરીને મૂક્યો છે. 0.4 માઇનસ 0.02. ચાલો શું કરશું? પોઈન્ટ અહીંયા છે. બરોબર. મિસ, હા. મિસ તેનો જવાબ હું કહું, મને પાક્કો આવડે છે. પાક્કો આવડતો હોય ને તો અત્યારે નથી કેવો બેટા. ચાલો આપણે રોલ નંબર 11 ને જ કહીએ. બરોબર. ચાલો રોલ નંબર 11. આ દાખલો હું કેવી રીતે કરું? ચાલો પેલા તો મૂકું 0.4. હવે શું કરું? ચાલો જી રોલ નંબર 11 કેજો મને હવે શું કરું બેટા? 4 ની બાજુમાં પોઈન્ટ મૂકો. વેરી ગુડ. 4 ની બાજુમાં પોઈન્ટ, પછી? પછી એની બાજુમાં 2. કઈ બાજુ મૂકું? 2 મૂકી દઉં સીધા? 0 મૂકવાનો. કઈ સાઈડ મૂકું? 4 ની નીચે કે 0 નીચે 0 મૂકું? 0 ની નીચે. 0 ની નીચે 0 મૂકું. વેરી ગુડ. પછી? એની બાજુમાં 2. હા એની બાજુમાં અહીંયા 2 મૂકું? હા. અહીંયા 2 મૂકું. ઓકે, પછી? પછી નીચે લાઈન કરવાની.
પણ એમ નહીં તો આ તો 0 તો ખાઈ ગઈ. ભૂખ લાગી બેટા. 0 આપણે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂક્યો બરોબર. પછી આ 0 પેલો 0 હતો એને આ 0 નીચે મૂક્યો પણ પછી આ 0.2 છે. તો આ 0 ને ક્યાં મૂકવાનો હતો કે એ 0 ને 4 ની નીચે પેલા મૂકવાનો અને પછી અહીંયા આટું મૂકવાનો. સમજાય છે? હા. કેમ બેટા હજી આમ સમજાતું નથી બરાબર? તું કઈ બીજી એક્ટિવિટી કરસ બેટા? નહીં મિસ. તો કેમ ધ્યાન નથી રાખતી બેટા? પોઈન્ટ નીચે જ પોઈન્ટ મૂકવાનો છે તો આ 0 અહીંયા પોઈન્ટ નો પોઈન્ટ આ 0 આ ચોગડા નીચે ને આ બગડો અહીંયા. બગડા ઉપર કઈ નથી તો અહીંયા શું મૂકી દેવાનો? ખિસ્સામાંથી કાઢીને 0 મૂકી દેવાનો. દાખલાની પ્રેક્ટિસ કરજો રોલ નંબર 11. ઓકે ચાલો બાદ બાકી કરાવો જોઈએ. હા મિસ. મિસ 4 માંથી 0 જાય તો 4 જ તે આવે. બેટા સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? ઓકે આપણે આ દાખલો બાકી રાખીએ છીએ, કાલ કરશું. આપણો લેક્ચર પૂરો થઈ ગયો છે. ઓકે ચાલો આપણે હવે આગળ કાલે કરશું. ઓકે ચાલો ટેક કેર. હા થેન્ક યુ.